શૌચાલય માત્ર શૌચક્રિયા કરવા માટે જ જરૂરી છે એવું નથી, પણ ચૂંટણી લડવા માટે પણ એટલું જ જરૂરી છે તે તમને ખબર છે? નથી ને? તો જોઈ લો આ ખબર. જો તમારે ચૂંટણી લડવી હશે તો તમારા ઘરે શૌચાલય હોવું ફરજિયાત છે. નહીંતર તમે ઉમેદવારી નહીં કરી શકો. અને આવું જ કંઈક બન્યું સ્થાનિક સ્વરાજ્યની હાલની ચૂંટણીમાં. સોમવારે જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા પંચાયતની નાખલ બેઠક ઉપર શૌચાલય મુદ્દે વિવાદ સર્જાયો. ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર હિરલબેન રાઠવા દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મંજુલાબેન રાઠવાની ઉમેદવારી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો કે ઉમેદવારના ઘરે શૌચાલય નથી અને એટલે નિયમાનુસાર તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારે શૌચાલય હોવાનો દાવો કર્યો, જેને લઈ વિવાદ ઘેરાયો અને ચૂંટણી અધિકારી ગૂંચવાયા. જો કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર રદ કરવા મુદ્દેના નિર્ણયને સ્થગિત રાખી અને ઉમેદવારના ઘરે શૌચાલય છે કે નહીં તેની તપાસ કરવા જાતે રૂબરૂ સ્થળ ઉપર પહોંચ્યા. સ્થળ તપાસ દરમિયાન આપના ઉમેદવારના ઘરે શૌચાલય હોવાની પુષ્ટિ થતાં આખરે ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યું. જો કે તેમ છતાંય ભાજપના ઉમેદવાર અને પક્ષના હોદ્દેદારો દ્વારા શૌચાલય ઘરથી દૂર હોવાનો અને ઉમેદવારનું શૌચાલય ન હોવાનો વાંધો યથાવત રાખ્યો હતો. જો કે હાલ તો ઉમેદવારી પત્ર માન્ય રખાયું છે, પણ આગામી સમયમાં ભાજપના ઉમેદવાર દ્વારા આપની ઉમેદવારીને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. સમગ્ર મામલે શું કહ્યું ચૂંટણી અધિકારીએ અને ભાજપના જિલ્લા ઉપપ્રમુખે, આવો જોઈએ. આજે તાલુકા પંચાયત ખાતે 15 નાખલની ચકાસણી શરૂ કરી. એમાંથી એક ઉમેદવારે વાંધો લીધો કે આજે અંજુલાબેન ચિંડિયાભાઈ એમને શૌચાલય નથી. તો અમને સંતોષ ના થયો એટલે અમે રૂબરૂ જઈને સ્થળ ઉપર ખાતરી કરી અને રૂબરૂ ખાતરી કરતાં ખરેખર શૌચાલય ચાલુ હાલતમાં છે અને એ લોકો વાપરે છે. ઉમેદવાર જે છે આપ પાર્ટીના છે અને ઓબ્જેક્શન જે લેનાર છે એ ભારતીય જનતા પાર્ટીના છે. શૌચાલય જે છે એ અંજુલાબેન ચિડિયાભાઈનું જ છે. એ સીટમાં 2 ફોર્મ પાસ થયા. ચૂંટણી અધિકારી 15 નાખલ જીસી નાયકા. નાખલ સીટનો હતો. એમાં 2 ઉમેદવાર હતા, એક ભાજપના, એક કોંગ્રેસના, એક આપના. જે કોંગ્રેસના ઉમેદવાર હતા એને 4 બાળકો હતા એટલે એનું ફોર્મ રદ થયું. પછી જે આપના જે ઉમેદવાર છે એને શૌચાલય નથી. અમે સ્થળ પર 2 દિવસ પહેલાં પણ ખાતરી કરી લીધેલી, ગામ લોકોને પૂછી પણ લીધેલું, અમારી જાતે ખાતરી કરી અને અમે અમારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી, લિખિત મેં આપ્યું કે ભાઈ જે ઉમેદવાર છે સાહેબ એના ઘરે શૌચાલય નથી. તો કે સાહેબ કે મારે જાતે ખાતરી કરવી છે, તો તમે જાતે ખાતરી કરી લો. એ પણ અમે કીધું. એમે આપના જે રાધિકાબેન છે એ આક્ષેપ કર્યો કે અમારા ઉમેદવારને શૌચાલય છે એના ઘર. તો સાહેબને એની જાતે ખાતરી કરવાની ઈચ્છા હતી, જાતે ખાતરી કરવા ગયા. એમે નીકળ્યું જે અમારે ઉમેદવાર આપનો જે ઉમેદવાર છે એના કાકાનું મકાન છે, એના મકાનની દૂર શૌચાલય છે, એના કાકાનું છે. અને જે આપના ઉમેદવાર છે એ કે આ શૌચાલય મારું છે. તો પછી અમે અમારી જાતે પણ અમે વિડીયો ઉતાર્યો, અમે તપાસ પણ કરી, પહેલે જ કરેલી, આજે પણ કરી. તો એના ઘર પાસે શૌચાલય છે નથી. અમે સાહેબને એક ચૂંટણી અધિકારીને બીજું કંઈ ના કહી શકીએ, પણ રિક્વેસ્ટ કરી કે જે હકીકત છે સાહેબ એ તમે જુઓ અને અમારે સ્વાર્થના લીધે નહીં પણ જે કાયદા મુજબ આવે એ નિર્ણય હાસી દિશામાં લો. જવાબ અમારા ટીડીઓ સરી એવું કહે છે કે ચૂંટણી અધિકારી તરીકે મેં શૌચાલય જોયું એનું હોય. તો અમે પણ એને સવાલ કર્યો, એનું હોય એટલે એના ઘરની બાજુમાં શૌચાલય છે સાહેબ? તો કે એના ઘરની બાજુમાં નથી, એના સર્વે નંબર મેં છે. મને જવાબ એવો આપ્યો કે એના બાપના સર્વે નંબર મેં આ શૌચાલય આવેલું છે. 200 મીટરથી દૂર એના કાકાનું મકાન છે, ત્યાં એના કાકાનું શૌચાલય છે. પણ સાહેબ તો એ ઉમેદવારનું છે એવું નક્કી કરવા માંગે છે અને એ રીતે અમને જવાબ આપ્યો છે. હવે આગળની કાર્યવાહી અમારા જે પાર્ટીના જે છે પ્રમુખ છે, તાલુકાના પ્રમુખ છે, જિલ્લાના પ્રમુખ છે, અમારા પાર્ટીના આગેવાનો છે
એમના ધ્યાન પર લાવીએ. અમારે જે કહેવાનું, અને અમે રિક્વેસ્ટથી સાહેબને એવું કીધું કે ખરાબ ના થાય, એક તરફી નહીં ચાલશો તમે. અમે અમારો સ્વાર્થ ગમે તેટલો હોય પણ સાચી દિશામાં ચાલતા હોય અને સાચો નિર્ણય લેતા હોય તો સારી વાત સાહેબ. એમ પણ સાહેબ માનવા તૈયાર નહીં, એટલે અમારે ઉપર જાણ કરવી પડશે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.